નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી મથક 212 ગામોનો વેપારનું મુખ્ય મથક છે અને સમગ્ર તાલુકાના ગામોમાંથી અનેક પ્રકારની ચીજ વસ્તુઓ સહિતની સામગ્રી લેવા લોકો નસવાડી મથકે આવતા હોય છે। ત્યારે નસવાડી ખાતે તમામ વેપારી મંડળ તેમજ હિન્દુ મુસ્લિમ સંગઠનો ભેગા મળી કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના વિરોધમાં સોમવારના રોજ એક દિવસ દુકાન બંધ રાખી વેપાર ધંધો ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ કાશ્મીરમાં બનેલી ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ છે, જેને લઈ વેપારીઓ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી ફરીવાર આવી ઘટના ન બને તે માટે અને ભોગ બનનારાઓને ન્યાય મળે અને હુમલાખોરોને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે નસવાડીના વેપારીઓ તેમજ નસવાડી ગામના લોકોએ નસવાડી સજ્જડ બંધને સમર્થન આપી પોતાની દુકાન બંધ રાખી, જેને લઈ નસવાડીના બજારો સુમસામ ભાસી રહ્યા હતા। હાલ તો આ ઘટનાને લઈ સમગ્ર છોટાઉદેપુર જિલ્લા વાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક પછી એક તાલુકાના વાસીઓ બંધનું એલાન આપી કાશ્મીરમાં બનેલી ઘટનાના વિરોધમાં દુકાનો બંધ રાખી રોષ ઠાલવી રહ્યા છે। હવે જો પહેલગામમાં જે બનાવ બન્યો, જેમના નામ પૂજીને ગોળીબાર કરવામાં આવ્યો, એનો સખત વિરોધ કર્યો છે અને નસવાડી તાલુકાની જનતા અને વેપારી મંડળે સખત એનો વિરોધ કરી અને આજે જે આખું બંધનું એલાન આપ્યું છે એમાં સંપૂર્ણપણે સફળતા મળી છે અને અહીંની પબ્લિક બધા ભાઈચારા સાથે રહે છે। પણ આવું બનાવ ન બને એના માટે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એટલી જ વિનંતી છે કે એમની સામે સખત પગલાં લેવા જોઈએ। જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદીઓ દ્વારા ટુરિસ્ટ ઉપર જે હુમલો કરી ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે, એના વિરોધ સ્વરૂપે આજે નસવાડી તાલુકો સ્વૈચ્છિક બંધ દરેક નાગરિક સાથે રહીને બંધ પાડવામાં આવ્યો છે અને એનો વિરોધ કરવામાં આવ્યો છે કે આવી ઘટના વારંવાર જમ્મુ કાશ્મીરમાં અને ભારત દેશની અંદર ઘણી જગ્યાઓએ બનતી હોય છે। આવી ઘટના ફરીવાર ન થાય એના માટે અમે સખત વિરોધ કરી રહ્યા છે અને ભારત સરકારને પણ અમારી એક વિનંતી છે કે ઘટનાઓ આવી વારંવાર ન બને એના માટે સખત કાર્યવાહી અને એવી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે કે ફરી વખત ટુરિસ્ટ હોય કે ભારત દેશના સામાન્ય નાગરિક હોય એ સંપૂર્ણપણે ડર વગર ભારત દેશની અંદર વસી શકે, હરીફરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગ છે। પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે કાશ્મીરની અંદર, જે પર્યટકો છે જે નિર્દોષ જેની હત્યા થઈ છે અને એમને શ્રદ્ધાંજલિ રૂપે અમે નસવાડી તાલુકો ગઢબુડિયા, તણખલા, નસવાડી એમ કરી બધા નાના મોટા બધા વેપારીઓ બંધ કરી અને અમે દિલથી શ્રદ્ધાંજલિ એમને અર્પિત કરીએ છીએ અને ભારત સરકારથી એક જ અનુરોધ છે કે એવી બીજી ઘટના કોઈ વખત ના બને એના માટે કડક કાર્યવાહી લે એ અમારી માંગ છે। એ સુધી અમે બંધ પડી અને એનો સખત વિરોધ કરીએ।